આરબીઆઈ મોનેટરી પોલિસીના આજના ડિસિઝન મુજબ નિફ્ટી છે એ 24,400 ની પ્રાઇસ ઉપર સ્ટેબલ તેજીમાં રહી શકે છે અને બેંક નિફ્ટી છે 53,000 ઉપર સ્ટેબલ તેજીમાં રહી શકે છે. એ લેવલથી નીચે બ્રેકઆઉટ આપે તો ઓર નીચે જઈ શકે છે. પણ વાત આપણે મોનેટરી પોલિસીની કરીએ, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન રેટ જે ઘટવાની અપેક્ષા હતી એના બદલે 4.5 થી 4.8 ના દરે એ જોવા મળી રહ્યો છે અને જે ભારતનો જીડીપી ગ્રોથ રેટ હતો એ 7% અનુમાન હતું, જે 5.5% સુધી સીમિત રહી ગયું છે અને આવનારા જીડીપીના અંદાજો પણ થોડા ઘટાડવામાં આવ્યા છે. આવા બધા પરિબળોને ધ્યાનમાં લઈ આરબીઆઈ આ 11મી વખત રેપો રેટ અનચેન્જ રાખવાનું નક્કી કર્યું છે અને અનચેન્જ રહ્યો છે 6.5%. એના બદલે સીઆરઆર કેશ રિઝર્વ રેશિયો જે 4.5% હતો 4.5 એ 4% સુધી આપણને ઘટાડતો જોવા મળી રહ્યો છે. આના લીધે જે માર્કેટની અગાઉ આંકડાકીય માહિતી આપણે ચર્ચા કરી એવી અપેક્ષા તમે માર્કેટ પાસે રાખી